સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજનો ટોપિક છે એકદમ બેઝિક છે કે તમે કોઈ અજાણ્યા માણસને મળો છો તો કયા કયા ક્વેશ્ચન અને આન્સર તમારે કરવા પડી શકે છે. તો આજે આપણે એને જોઈએ કે કોઈ સ્ટ્રેન્જર છે, સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યો માણસ, તો આપણે એને ક્વેશ્ચન કરવો છે કોઈ, કાં તો એને એક તમને ક્વેશ્ચન કરે છે તો તમારે આન્સર કરવો છે. તો આટલા જે ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણે એને પ્રેક્ટિસ કરીએ કે કેવી રીતે આપણે એને આન્સર કરવા અથવા તો ક્વેશ્ચન પૂછવા. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે સિમ્પલી કોઈને મળો છો તો ફર્સ્ટ શું કહો છો? જો સવારે મળો છો તો ગુડ મોર્નિંગ, જો બપોરે મળો છો તો ગુડ આફ્ટરનૂન, અને જો તમે સાંજે મળો છો તો ગુડ ઇવનિંગ. ઓકે, શું ફર્સ્ટ કે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન અને સાંજે ગુડ ઇવનિંગ. ફર્સ્ટ તમારે ક્વેશ્ચન કરવાનો છે કયો? ફર્સ્ટ કોઈને એની તબિયત પૂછવાની છે કે હાઉ આર યુ, તમે કેમ છો? હાઉ આર યુ. એ શું જવાબ આપે છે કે આઈ એમ ફાઇન. કાં તો એ તમને ક્વેશ્ચન કરે કે હાઉ આર યુ, તો તમારે આન્સર કરવાનો છે કે આઈ એમ ફાઇન, હું મજામાં છું. ફાઇન એટલે મજામાં, હું મજામાં છું. ફર્સ્ટ ક્વેશ્ચન કયો છે? અન્ડરસ્ટુડ. સેકન્ડ છે તમે શું કરો કે એ તમને કદાચ નામ પૂછે, કાં તો તમે એને નામ પૂછો કે વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. ઓકે, તો તમે તમારું જે નામ હોય કે માય નેમ ઇઝ, જે હોય મારું નામ ખાલિદ છે તો માય નેમ ઇઝ ખાલિદ. ઓકે, તમારું નામ કંઈ પણ હોય, મારું નામ નીલમ છે કાં તો મારું નામ આસિફ છે, તો જે પણ છે એ તમારે નામ ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે. ઓકે, માય નેમ ઇઝ અને બ્લેન્કમાં જે હોય એ તમારે જે નામ મૂકવાનું હોય, અથવા તો તમને ક્વેશ્ચન કરે તો તમારે આન્સર કરવાનો. સેકન્ડ છે વેર. તમે થર્ડ ક્વેશ્ચન કયો કરો કે તમે ક્યાં રહો છો. ઓકે, થર્ડ ક્વેશ્ચન તમે ક્યાં રહો છો, અને ઇંગ્લિશમાં કેવી રીતે ક્વેશ્ચન કરવાનો? વેર ડુ યુ લીવ. લીવ એટલે રહેવું, તમે ક્યાં રહો છો એવો ક્વેશ્ચન કરે છે. રહેવું. ઓકે, ધ્યાન આપજો. તમે ક્યાં રહો છો, વેર ડુ યુ લીવ. તમે ધારો કે અમદાવાદમાં રહો છો, આઈ લીવ ઇન અહેમદાબાદ. તમે ધારો કે નાના ગામડામાં રહો છો તો આઈ લીવ એટ લાલપુર, હું નાના ગામડામાં રહું છું, તો એટ મૂકવાનું છે. એ મેં ડિટેલમાં સ્ટડી કરાવેલું છે. ઓકે, આઈ લીવ એટ લાલપુર. જે પણ ગામનું નામ છે એ તમારે મૂકવાનું છે. ઓકે, પણ જો તમને કોઈ એમ પૂછે કે તમે ક્યાંથી આવો છો, તમે ક્યાંથી આવો છો, તો શું આવે? વેર આર યુ ફ્રોમ. તમે ક્યાંથી આવો છો અથવા તો તમે ક્યાંથી છો. ઓકે, તમે ક્યાંથી છો, તમે જ્યાંથી હોય ત્યાંથી જવાબ આપવાનો કે હું લાલપુરથી છું તો આઈ એમ ફ્રોમ લાલપુર. હું અમદાવાદથી છું તો આઈ એમ ફ્રોમ અમદાવાદ. હું દિલ્હીથી છું તો આઈ એમ ફ્રોમ દિલ્હી. અન્ડરસ્ટુડ. થર્ડ ક્વેશ્ચન છે. પછી આગળ તમે કોઈને પૂછો કે તમે કઈ લેંગ્વેજ બોલો છો, તમે કઈ લેંગ્વેજ બોલો છો, તો વોટ લેંગ્વેજ, કઈ લેંગ્વેજ ડુ યુ સ્પીક. વિચ પણ આવે અને વોટ આવે. ઓકે, બંને ઉપયોગ કરી શકાય. વિચ લેંગ્વેજ એ આવે અને વોટ લેંગ્વેજ ડુ યુ સ્પીક, તમે કઈ ભાષા બોલો છો. ઓકે, આપણે કઈ બોલીએ છીએ કે આઈ સ્પીક ઇન ગુજરાતી, હું ગુજરાતી ભાષા બોલું છું, અથવા તો હું ઇંગ્લિશ ભાષા બોલું છું તો આઈ સ્પીક ઇન ઇંગ્લિશ, હું ઇંગ્લિશમાં બોલું છું, ઇંગ્લિશમાં વાત કરી શકું છું, તો આઈ કેન ટોક ઇન ઇંગ્લિશ. ઓકે, આગળ છે કે તમે શું કરો છો. કયો છે? તમે શું કરો છો, મતલબ શું કામ કરો છો. વોટ ડુ યુ ડુ, તમે શું કરો છો. ઓકે, અન્ડરસ્ટુડ. તમે શું કરો છો, વોટ ડુ યુ ડુ. તમારે કોઈને કહેવું હોય કે હું જોબ કરું છું તો આઈ એમ ડુઈંગ અ જોબ, એટલે કે હું જોબ કરું છું, હું નોકરી કરું છું. અથવા તો કંઈક ડોક્ટર તરીકે કામ કરતા હોય તો આઈ વર્ક એઝ અ ડોક્ટર, હું ડોક્ટર તરીકે કામ કરું છું. આઈ વર્ક એઝ એન એન્જિનિયર, હું એન્જિનિયર તરીકે કામ કરું છું. આઈ વર્ક એઝ અ ટીચર, હું શિક્ષક તરીકે કામ કરું છું. અથવા તો એમ બોલવું છે કે હું બિઝનેસમેન છું તો આઈ એમ અ બિઝનેસમેન, હું બિઝનેસમેન છું. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલા ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી રિકોલ કરીએ કે ફર્સ્ટ તમારે શું કરવાનું છે? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન અથવા તો ગુડ ઇવનિંગ. પછી શું? તબિયત પૂછો, વોટ, હાઉ આર યુ, કેમ છો? આઈ એમ ફાઇન. વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ ખાલિદ. ઓકે, વેર આર યુ ફ્રોમ,
આઈ એમ ફ્રોમ લાલપુર. ઓકે, વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? તો આઈ લીવ ઇન લાલપુર. ઓકે, અન્ડરસ્ટુડ? વોટ લેંગ્વેજ ડુ યુ સ્પીક? તમે કઈ ભાષા બોલો છો? આઈ સ્પીક ઇન ગુજરાતી, આઈ સ્પીક ઇન ઇંગ્લિશ. ઓકે, અને લાસ્ટ છે તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ? તમે શું કરો છો? તો હું જોબ કરું છું તો આઈ એમ ડુઈંગ અ જોબ. ધારો કે હું બિઝનેસમેન છું તો આઈ એમ અ બિઝનેસમેન. એન્ડ લાસ્ટ તમારે આ 4 સેન્ટેન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખવાના છે કે કોઈ પણ વાતચીત પૂરી થાય પછી તમે શું કરો છો? ગુડ બાય, અથવા તો નીકળતી વખતે નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. શું? તમને મળીને આનંદ થયો, નાઇસ ટુ મીટ યુ. અથવા તો સી યુ સૂન, પછી મળીશું, ફરીથી મળીશું. ઓકે, અને ટેક કેર, તમારી કાળજી રાખજો, તમારું ધ્યાન રાખજો. ઓકે, ગુડ બાય. ગુડ બાય. તો ફ્રેન્ડ્સ, આટલા ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને ફેસ કરવા પડી શકે છે. કયા? કે સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યા માણસ જોડે વાત કરતી વખતે. ઓકે, સો ફ્રેન્ડ્સ, એકદમ નાનો ટોપિક છે, બેઝિક છે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે બિગિનર્સ છો તો તમારા માટે હેલ્પફુલ થશે. તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ.